સુરતના કુરસદ ગામે કેમિકલયુક્ત પાણી છોડતા વિરોધ થયો। વારંવાર રજૂઆત તેમ છતાં કોઈ જ કાર્યવાહી ન થતા ગામ લોકો આખરે અકળાયા છે। જીપીસીબીને વારંવાર રજૂઆત છતાં કોઈ જ કાર્યવાહી ન થતા ગામ લોકોએ ડ્રેનેજને બ્લોક કરી ગામ પાસેથી પસાર થતી ખાડીમાં કેમિકલયુક્ત વાળું પાણી છોડવામાં આવી રહ્યું છે। પીપોદરા અને કન્યાસી જીઆઈડીસીમાંથી આ ગંદુ પાણી છોડવામાં આવે છે તો કેમિકલયુક્ત ઝેરી પાણી છોડાતા ગામ લોકો પરેશાન થયા છે। પ્રદૂષિત પાણીના કારણે ગામ લોકોમાં રોગનું પ્રમાણ પણ વધ્યું છે તો હજુ પણ તંત્ર કામગીરી નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી છે। જે પીપોદરા જીઆઈડીસીનું હાલમાં જે દૂષિત પાણી આવે છે, જે કેમિકલ યુક્ત જેવું એકદમ ઝેરી પદાર્થ જેવું જે ખેડૂત લોકોને પણ એટલું બધું નુકસાન થાય છે, તેમ વારંવાર કુરસદમાં જે રહેઠાણ લોકો એને પણ એટલી બધી ખરાબ ગંદકીની વાસ આવે છે કે વાત નહીં પૂછે। અને ઘણી વખત રજૂઆત કરવા આવી છે, જીપીસીબી સાહેબને નોટિસ પણ આપી છે તો પણ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી। માટે અમે તાત્કાલિક અહીંયા પંચાયત યોજના ધોરણ ઉભા રહીને અહીં પર એકદમ જ્યાં ગટર લાઈન ચાલતી હતી ને ત્યાં આગળ અમે આખી જીએસપીની ગાડી ખાલી કરીને એને બ્લોક કરી છે। જે ખાડી જાય છે એમાં પીપોદરા જીઆઈડીસીનું કેમિકલ ઝેરી પાણી જે છોડવામાં આવે છે એ પાણી વારંવાર જીપીસીબી ડિપાર્ટમેન્ટને જાણ કરવા છતાં અને પંચાયતે નોટિસ પણ આપેલી હતી તે છતાં બી અધિકારીઓ અહીંયા આવતા હતા, સેમ્પલો લઈને જતા હતા પણ કોઈ એનું નિરાકરણ નહીં આવ્યું। ગામજનોએ ઉગ્ર બની અને પંચાયતના ઉપર આવી રજૂઆત કરી। આજે પંચાયત દ્વારા એક જીએસબીની ગાડી બોલાવી સ્થળ પર જઈને તાત્કાલિક જે પાણી અમારા ગામમાં આવે છે એ અમે ગામજનો હાથે બંધ કરી દેવામાં આવી છે। એ પીપોદરા અમારી જે ખાડી લાગે તેમાં કેમિકલ યુક્ત પીપોદરા જીઆઈડીસી પાણી છોડતું હતું તો અમે જીબીસીબીને વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ આવતા હતા અને સેમ્પલ લઈ જતા હતા પણ સેમ્પલો કોઈ રિપોર્ટ અમને કા પંચાયતને સોંપતા નહીં હતા। અમે વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો પાણી બંધ ના કરાવી શક્યા। એટલે આજે અમે પંચાયત સભ્યો, પંચાયતના તલાટી કમ મંત્રીશ્રી, સરપંચશ્રીને હાજર રહીને આજે અમે જીબીસીબીનું પાણી બંધ કરાયું છે, એ કેમિકલ યુક્ત પાણી બંધ કરાયું છે એના માટે। કારણ કે અમારા ગામમાં રોગચાળો બહુ ફાટી નીકળેલો હતો, લોકો બહુ માંદા પડતા હતા, શરદી ખાંસી કેન્સરના પણ પ્રમાણ વધ્યા હતા। એના માટે અમે આજે ઉગ્ર રજૂઆત કરીને આજે પાણી બંધ કરવામાં આવ્યું છે।